એટલે ડોક્ટરો, એ દવાઓના ઉત્પાદકો, એના વિક્રેતાઓ, આ બધા જ બહુ મોટો એમાંથી આવું છે. એના વિશેનો કાર્યક્રમ આવ્યો હતો. તો નહીં તો દવાઓ બહુ સસ્તી આપી શકાય. આજે ગરીબ માણસ મોંઘી દવા એફોર્ડ નથી કરી શકતો. ઘણીવાર તો સ્થિતિ એવી થાય, વિદેશમાં તો જો તમારો વીમો ન હોય તો ગયા કામ મરવાનું સસ્તું પડે. ટ્રીટમેન્ટ એટલી બધી મોંઘી. તો આ ઔષધિ એવી છે કે એના દેનારા વૈદ સુખદેવજી જેવા, સનતકુમારો જેવા નિવૃત્ત તૃષ્ણ, એને કંઈ નથી જોઈતું. તો સામાન્ય સંસારીઓ માટે જે ભવરોગથી પીડાઈ રહ્યા છે એને માટે આ કથા ઔષધિ છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓનું જ્યાં દીર્ઘ સત્ર ચાલે છે અને સુતજી કથા સંભળાવે છે, ત્યાં આ કથા રસાયણ છે. ऋषियों માટે રસાયણ છે. सूत आख्याही कथा सारम मम करण रसायनम, शौनक कहते हैं. રસાયણનો ઉપયોગ, રસાયણનું સેવન રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય એવા હેતુથી કરવામાં આવે કે અમને રોગ સ્પર્શે નહીં, અમને રોગ ન થાય. ભવરોગથી જે મુક્ત છે એવા સંન્યાસીઓ, એવા વિરક્ત મહાપુરુષો, એને માટે પણ આ કથા સેવ્યા છે. કયા રૂપમાં? બોલે એને માટે એ રસાયણના રૂપમાં સેવ્યા છે. અને એટલા માટે આપણા વિરક્ત પુરુષો, આપણા સાધુ સંતો પણ આ કથાનું સેવન કરે છે. જેમ ગૃહસ્થો કરે છે એ રીતે વિરક્તો, સાધુ સંતો, સંન્યાસીઓ પણ કથાનું શ્રવણ કરે છે, એનું સેવન કરે. તો ગૃહસ્થોને માટે આ કથા ઔષધિ છે, વિરક્તોને માટે આ કથા રસાયણ છે. જે ભગવાનના પ્રેમી ભક્તો છે, ગોપીઓ જેવા, એ પણ આ કથાનું સેવન કરે છે. એમને માટે આ કથા અમૃતનું કામ કરે, અમૃત સમાન છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જના ભુવિ ગૃહંતિ તે તવ કથામૃતમ. જે વાત કથાની લાગુ પડે છે જ આપણે ભગવાનના નામની સાથે પણ જોડીને કહીએ છીએ. રામનું નામ એક એક ભૂમિકા આવી હોય કે ઔષધિનું કામ કરે. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મટી જાય. એ જ રામનું નામ રસાયણનું પણ કામ કરે. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં. ત્યાં રામના નામને રસાયણની ઉપમા આપી. અને ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. ત્યાં રામના નામને અમૃતની ઉપમા આપી. તમારી ભૂમિકા બદલાતી જાય, પણ દરેક સ્થિતિમાં આ કથા અથવા તો ભગવાનનું નામ સેવન કરવા યોગ્ય છે. અને એક સમય એવો આવે કે એ કથા, ભગવાનનું નામ આસવ બને.
આસવ એટલે જેને પીવાથી નશો ચડે એવું પેય. પછી એનો નશો હોય. નામ ખુમારી નાનકા, નાનકદેવજી મહારાજ કહે છે, એનો એક નશો. ભગવાન શિવ અવધૂતોના અવધૂત, અને આ નામ નિરંતર જપે છે. તુમ પુનિ રામ રામ દિન રાતી, ઓ સાગર જપહુ અનંગ રાતી. તુમ પુનિ રામ રામ દિન રાતી, સાગર જપહુ અનંગ રાતી. तुम पुनि राम. दिन रात राम के नाम का जप करते हैं. आ भांगनो नशो है. भगवान नु नाम ए ज भांग है. वहां फिर नाम आसव बन जाता है. बिना पिए कैसे जिए? निरंतर जपो. પછી એના વિના રહેવાય નહીં. આ સ્થિતિ એટલા માટે જ કહે છે કે પ્રેમમાં વ્યસન દશા સૌથી શ્રેષ્ઠ છે, જેના વિના પછી રહેવાય નહીં. માટે જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ. हो जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, જપ લે હરી કા जय हो. મનવા, જપ લે હરી કા નામ. इसके नाम से बन जाएंगे, इसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम, हो जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे. नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे. नाम ही नर को नारायण की सही पहचान करा दे. नाम ही नर को नारायण की सही पहचान करा दे. मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कह ले घनश्याम मनवा, जप ले हरि का नाम, हो जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम.
धरती ये अंबर, नाम से बरसे ही चलते हैं ये धरती ये अंबर। नाम ही लेकर दिन उगता है, नाम ही लेकर दिन उगता है, नाम से ढलती शाम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम, ओ मनवा जप ले हरि का नाम। सपने को अपना समझे तू, रेत के महल बनाए, सपने को अपना समझे तू, रेत के महल बनाए। परछाई के पीछे भागे हाथ कछु ना आए, परछाई के पीछे भागे हाथ कछु ना आए। इसलिए नाम के पेड़ की छाव तले तू, नाम के पेड़ की छाव तले तू, कर ले कुछ विश्राम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का, जप ले हरि का, जप ले हरि का नाम। सपने को अपना समझे तू और रेत के महल बनाए, ढकोसले हैं, थोड़ी देर में ढह जाएंगे। परछाई के पीछे भागे हाथ कछु नहीं आए, थक जाता है इंसान, परछाई तो पकड़ में आती नहीं। इसलिए भैया समझदारी इसी में है कि नाम के पेड़ की छांव तले तू कर ले कुछ विश्राम। तुम पुनि राम राम दिन राती, उस सागर जप अनंग राती, तुम पुनि राम। अस कही लगे जपन हरि नामा, ओ गई सती जहाँ प्रभु सुख धामा। अस कही लगे जपन हरि नाम। कथा की भी एक स्थिति ऐसी होती है, व्यसन हो जाता है भगवत कथा का, बिना कथा के रह नहीं पाते, फिर वो आसव हो गया, नशा है एक। सुखदेव जी कथा संभळावे छे राजा परीक्षित ने, तो प्रारंभ में एक स्पष्टता करी कि राजा तने शाप थयो छे, મને દયા આવી ગઈ ને એટલા માટે હું અહીં આવીને બેસી ગયો અને તને કથા સંભળાવી રહ્યો છું, એવું નથી।
ये तेरे पर मेरा उपकार नहीं है, ये मेरे खुद की मांग है। जब से मैंने अपने पिता से यह भागवत का अध्ययन किया है, तब से बिना भागवत के अब मैं रह नहीं पा रहा हूं। परिनिष्ठितोपि नैर्गुण्ये उत्तम श्लोक लीलया गृहीत चेता राजर्षे आख्यानम यदधीतवान। मैं निर्गुण में निष्ठित हूं, लेकिन जब से भागवत का अध्ययन किया है मैंने अपने पिता से, तब से इस कथा ने मेरे चित्त को इस भांति पकड़ लिया है कि बिना अब इस कथा के मैं रह नहीं सकता। बिना कहे रह नहीं सकता और जिस किसी को कह नहीं सकता, यह मर्यादा। क्योंकि इदंते ना तपस्काय ना भक्ताय कदाचन। तो तेरे जैसा कोई सुपात्र सामने आकर बैठ जाए तो मने हाश थाय कि हाश હવે કેવા મળશે, अब ગાયન कर सकता। અને એટલા માટે આવો વ્યસન દશાને પામેલો વક્તા એ શ્રોતાનો આભાર માને। ભૂષુંડી એવા વક્તા છે, પોતાના શ્રોતાનો આભાર માને છે। આજ ધન્ય મેં ધન્ય અતિ જદ્યપિ સબ વિધિહીન નિજ જન જાની રામ મોહી સંત સમાગમ દીન। સામાન્ય રીતે કથાના અંતે શ્રોતાઓ વક્તા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા જ્ઞાપિત કરતા હોય છે, પણ આવો વ્યસની વક્તા હોય એ શ્રોતાઓ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા કે વાલા તમે આવીને બેઠા ને એટલે હું આ પી શક્યો। મદાશ્રયાઃ કથામૃષ્ટાઃ શૃણવંતિ કથયંતિ ચ। તો કેટલાકને માટે આ કથા આસવ બની જાય છે। તો ભૂમિકા બદલાતી જાય તેમ તેમ આ કથાની ભૂમિકા પણ તમારા જીવનમાં પરિવર્તિત થતી રહે છે। ક્યારેક કથા ઔષધિનું કામ કરે છે, ક્યારેક કોઈકને માટે રસાયણનું કામ કરે છે, કોઈકને માટે આ અમૃત છે અને કોઈકને માટે આ આસવ છે। પરીક્ષિતને માટે ભાગવતજીના આધારે જોઈએ તો પરીક્ષિતને માટે ઔષધિ છે, શવનકાદિકોને માટે રસાયણ છે, ગોપીઓને માટે અમૃત છે અને શુકદેવ ઇત્યાદિ પરમહંસોને માટે આ આસવ છે। સનત કુમારો નીકળ્યા હતા ને હન્ટિંગ માટે નીકળ્યા હતા। સત્સંગાર્થમ સમાયાતા લખ્યું છે। સત્સંગને માટે એટલે નીકળ્યા છે કે ભગવદ કથા મળે, ક્યાં કોક સાંભળવા વાળું મળે ને કાં તો કોક સંભળાવવા વાળું મળે, એ શોધમાં નીકળેલા। સનત કુમાર જેવા પરમહંસો પણ જો આ કથાને માટે આટલા લાલાયિત રહેતા હોય कि व्यसन दशा है, एने माटे आसव है, बिना पिए नहीं रह सकते। ब्रह्मलीन पूज्य डोंगरेजी बापा आतुर संन्यास पछी अहींया बिराज्या અને છેલ્લા દિવસોમાં અહીંયા હતા સંતરામ મહારાજના સાનિધ્યમાં, બ્રહ્મલીન પૂજ્ય નારાયણદાસજી મહારાજના સાનિધ્યમાં, અને મને પછી સમાચાર આપતા હતા ભાઈઓ કે સ્થિતિ એવી હતી કે છેલ્લે છેલ્લે બાથરૂમમાં પછી લઈ ગયા હોય સ્નાન માટે તો ત્યાં કથા શરૂ કરી દે। श्री गोवर्धननाथ की जय। बापजी ની જય બોલવાની પદ્ધતિ આવી। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय।
બાથરૂમમાં કથા શરૂ થઈ જતી. વરિયાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શરૂ થઈ જતી કથા. વ્યસન દશા. એવા મહાપુરુષો માટે પછી આ કથા આસવ બની જાય છે. तो 4 संज्ञा है या तो कथा की 4 भूमिका है. लोगों की भूमिका जिस प्रकार बदलती रहती है, कथा तुम्हारे जीवन में अलग अलग प्रकार से सेव्या हो जाती है. औषधि के रूप में हो, रसायन के रूप में हो, अमृत के रूप में हो या आसव के रूप में हो, लेकिन कथा है सदा सेव्या. એટલા માટે રિપીટેડલી કહ્યું સદા સેવ્યા, સદા સેવ્યા. આ સ્થિતિમાં બાપજીને જોયા નહોતા, પણ જે ભાઈઓની પાસેથી સાંભળ્યું તો આમ હું મનથી દર્શન કરતો હતો બાપજીના, કે બાથરૂમમાં સ્નાન માટે લઈ ગયા હોઈએ અને જ્યાં ચોકી ઉપર બેસાડવામાં આવે ને પછી એને એમ થાય કે હું વ્યાસપીઠ ઉપર બેસી ગયો, અને પછી બાથરૂમમાં કથા શરૂ થઈ જાય. કઈ સ્થિતિ એ મહાપુરુષની હશે. कथा आसव, जिसके बिना रह नहीं सकते. कथा ક્યાં પહોંચાડી દે, કઈ સ્થિતિએ મહાપુરુષને મૂકી દે. वाह. तो सनत कुमार कहते हैं सदा सेव्या श्रीमद् भागवती कथा. नित्य सेवन करने योग्य है. बाप जी एक बात कहता, कथा એને ઉલટું કરો તો થાય છે થાક. સંસારના થાકને હરે એ હરિની કથા છે. સંસારની વ્યથાને જે હરી લે તે હરિની કથા. હાવ સાચી વાત છે. અમે તો હજી ઉગીને ઊભા થઈએ છીએ, પણ આટલા વર્ષનો અનુભવ એમ કહે છે કે કથા સિવાયના જે દિવસો છે ને એ થકવી નાખે છે. કથા લિટરલી આરામ આપે છે. ઘણા લોકો એમ કે થાકી નથી જતા, કથા થોડી ઓછી કરો ને. અરે ઓછી કરશું તો હાવ થાકી જાઉં. બે કથાની વચ્ચેનો જે સમય છે એ જ થકવી નાખે છે. આ તો વિશ્રામ સ્થાન મેકમ. भगवत कथा में ही विश्राम है. तुलसीदास जी को भी विश्राम मिला. पायो परम विश्राम राम समान प्रभु नाही कहूं. મેં જોયું છે ઘણાને માટે ડ્રાઇવિંગ બહુ રિલેક્સિંગ હોય. થાક્યા હોય ને પછી લોંગ ડ્રાઈવ ઉપર જવાનું હોય તો એમ કે લેટ મી ડ્રાઈવ. તમને થાક નહીં? ના ના, મારા માટે રિલેક્સિંગ છે. લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાય તો એના માટે ડ્રાઇવિંગ બહુ રિલેક્સિંગ. હવે જો ડ્રાઇવિંગ રિલેક્સિંગ હોય તો અમારા માટે આ કથા રિલેક્સિંગ ના હોય. બહુ થાક્યા હોય પછી તમે થાક ના, હાલો કથામાં રિલેક્સ થઈ જઈશું. सदा सेव्या श्रीमद् भागवती कथा. ब्राह्मण होय, वैश्य होय, क्षत्रिय होय, जे ज्ञातिनो जे जातिनो होय, मुमुक्षु होय, बद्ध होय कि मुक्त होय,
વિષય હોય, સાધક હોય કે સિદ્ધ હોય, ગમે તે ભૂમિકાનો વ્યક્તિ હોય, કથા સૌને માટે સદા સેવ્યા છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. आनंदमयी मां कहता, भगवान की कथा ही कथा, बाकी सब वृथा. સંસ્કૃતને જાણનારા વિદ્વાનો એવી વ્યુત્પત્તિ કરે છે, કમ રસમ के रसे स्थितिम करोति या सा कथा. जो रस में तुमको स्थित कर दे वो है कथा. संसार थी आपने उठावी रस स्वरूप श्री कृष्ण परमात्मा में जे स्थिर करी दे ए कथा. संसार में बूढ़तानु बावड़ू जाली अने भगवानना खोळामां बेसाड़ी दे ए कथा छे. आ कोई साधारण वस्तु नहीं, टाइम पास करवानुं साधन नहीं. एक महात्मा ने तो कहा, जो संसार में अति आसक्त है ऐसे लोगों को भी कंथा धारण करा दे वो है कथा. એને વૈરાગ્ય થઈ જાય અને કાષાય વસ્ત્ર ધારણ કરી લેવાનું મન થાય એ કથા. ઘટેલી ઘટના છે ઋષિકેશમાં અને પૂજ્ય બાપજીની જ કથા, પૂજ્ય ડોંગરે બાપજીની કથા. હું સ્થાન કે વ્યક્તિનું નામ નહીં આપું, પણ એક આશ્રમના અધિષ્ઠાતા કથા સાંભળતા હતા બાપજીની. સંસારીઓને વૈરાગ્ય કરાવી દે એ તો એક વાત રહી, પણ વિરાગીઓને કેવો વિરાગ કરાવી દે. બાપજીની કથા સાંભળ્યા પછી એ મહાત્માને એમ થયું કે હું ક્યાં બધા આશ્રમ આદિ પ્રપંચમાં પડ્યો. કથા પૂરી થઈ બાપજીની અને એ મહાત્મા આશ્રમ છોડીને જતા રહ્યા. ક્યાં ગયા ખબર નહીં. मैं एक प्रपंच से मुक्त हुआ तो दूसरे प्रपंच में फंसा हूं. बाप जी की कथा सुनकर के वो आश्रम के महंत थे, आश्रम के अध्यक्ष थे, छोड़ के चले गए. बहुत ढूंढा सेवकों ने कि महाराज जी कहां गए, नहीं आए. कथा एवी ऊंची स्थिति में અને પછી તો એની અવધૂતિ દશા હશે, मैं ऐसी कल्पना करता हूं. जहां 4 आश्रम की बात भी नहीं, ऐसी जो एक स्थिति हो जाती है. अवधूत એટલે वर्णाश्रमનો त्याग करनार. न वहां कोई वर्ण के धर्म है, न वहां चारों आश्रम के धर्म है. गृहस्थ, वानप्रस्थ, ब्रह्मचर्य, संन्यस्त, चारे आश्रम ना कोई धर्म नहीं, जहां चारे कोई वर्ण ना धर्म नहीं. यो विलंघ्य आश्रमान वर्णान आत्मनि एव स्थितः पुमान योगी अवधूतस्स उच्यते. ए योगी छे, ए अवधूत छे. संतराम महाराज ने આપણે योगी अवधूत संतराम कहिए છીએ. 4 वर्ण 4 आश्रम ना धर्म विवर्जित. तो सन्यासी महापुरुषों अंदर पण आवो विराग जगावी दे અને માયા રચિત બધા જ પ્રપંચોથી મુક્ત કરી દે. કથા માં છે અને આ માં પોતાના કોઈ સંતાનને કોઈ પાશમાં બંધાયેલું જોઈ શકતી નથી. પોતાના બાળકને મુક્ત કરવા માટે થઈને દોડે છે આ કથારૂપી માતા. આ કથા ભગવતી છે. મોહથી બંધાયેલો હોય તો મોહરૂપી મહિષાસુરને મારવા માટે આ કરાલ કાલી ગોસ્વામી તુલસીદાસજી આ જ ભાવથી
ઉપમા આપી છે. મહામોહ મહિષેષુ વિશાલા મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા कथा कराल कालिका है मोह रूपी महिषासुर का हनन करने और अपने बच्चों की रक्षा करने के लिए. एक उसका दुर्गा रूप है और एक रूप है चंडी. जब अपने बच्चों के पास होती है, उसका लालन कर रही होती है, उसको स्तनपान करा रही होती है, दुलार रही होती है, तब उसका दुर्गा रूप है, वो सौम्य रूप है. અને પોતાના બાળકોના રક્ષણ માટે જે કોઈ અસુરો કે આસુરી વૃત્તિઓ હોય એને હણવા માટે જ્યારે તૈયાર થાય ત્યારે એનું ચંડિકા રૂપ સામે આવે, ત્યારે કરાલ કાલિકા હોય છે. રામ કથા કાલિકા કરાલા મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. કૂતરી વયાણી હોય ને કૂતરી, અને એના બચલા એની પાસે કોઈ જાય ને, અને ઓલી ક્યાંક ગઈ હોય બહાર, પણ જેવું કોઈક બચલાની પાસે દોડીને આવે, બીવે લોકો એની પાસે જતા કરડી જાય, એના બચલાને હાથ નહીં લગાડાય. સિંહણના બચલાને માટે સિંહણ કેટલી આમ ચોક્કસ હોય છે, સચેત હોય છે, મારા બચલાને કોઈ કઈ કરી ન દે. આ કથા છે ને એ પણ આવી સિંહણ છે. આ જગદંબિકા કરાલ કાલિકા છે, અને આપણે બધા એના બચલા છીએ. કોઈ આ બચલાને મારી ન નાખે. આ કથા ત્યાં કરાલ કાલિકા બનીને આવે. ભગવતી છે. અને ચારે યુગમાં છે. સત્યયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય કે કલી હોય, કથા બધા યુગમાં છે. એટલે જ તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. कल्याण करने वाली ये काली है. પોથીમાં જે અક્ષરોમાં ભાગવત લખાયું ને કાળા અક્ષર છે, काली है, काली वाली स्याही से लिखा गया. वैसे भी काली ए तुम काली ने कल्याणी हो मां, जहाँ जो ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જો
ચારે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ કલ્યાણ મોરીમાં જ્યાં જોઉં ત્યાં કાળીને કલ્યાણી હોમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. પેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. પેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોઉં ઉપનિષદ કે વાણી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. ઉપનિષદ કે વાણી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. શ્રુતિ રૂપે તું ગવાણી મોરીમાં જ્યાં ઋષિઓને તારનારી મોરીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. ઋષિઓને તારનારી
કલ્યાણ મોરી માં જાજો ત્યાં જોગ માયા કાળીને કલ્યાણ મોરી માં જાજો ત્યાં જોગમાયા. કાળીને કલ્યાણ મોરી માં જાજો ત્યાં જોગ માયા કલ્યાણ કાળીને કલ્યાણ મોરી માં જાજો ત્યાં જોગ માયા જય ભવાની જય અંબે 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 बोलिए भगवती कथा मैया की. ये कालिका, कराल कालिका, चारों वेदों में इसकी महिमा है, चारों युगों में गाई जाती है. भगवती कथा तो संसार के बंधन में बंधे हुए अपने बच्चों को देखकर ये मां दौड़ कर आती है, मुक्त कराती है. मां रक्षण करे, मां पोषण करे. મહાપુરુષોના ચરિત્ર સંભળાવી સંભળાવીને પ્રેરણાના પિયુષ પાય, સંસ્કારનું સિંચન કરે. આ ભાગવત પુરાણ છે એનો એક અર્થ ભક્તોની કથા. બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજે એવો પણ અર્થ કર્યો હતો, ભાગવતાનામ પુરાણમ, ભાગવત પુરાણમ. આ ભાગવતોનું પુરાણ છે એટલે કે ભક્તોનું. इसमें भागवतों की मतलब भक्तों की कथा मुख्य रूप से कही गई. નરસિંહ ચરિત્ર મહત્વનું એટલું નથી, પ્રહલાદ ચરિત્ર મહત્વનું છે. और प्रहलाद की चर्चा चली, प्रहलाद की कथा हो रही है तो नरसिंह की कथा, नरसिंह का जिक्र होना ही है. પણ મુખ્ય છે પ્રહલાદનું ચરિત્ર. જો પ્રહલાદની વાત જ ના નીકળે તો નરસિંહની વાત ના નીકળે. मुख्य बात છે ध्रुवजीનું चरित्र. ध्रुव जी के चरित्र का वर्णन हो रहा है, इसलिए ध्रुव जी को दर्शन देने वाले हरि की चर्चा हुई. मुख्य आशय तो गोपियों प्रेमનું વર્ણન કરવાનો છે. એ કૃષ્ણને કેવો પ્રેમ કરતી હતી, પણ એમાં ગોપી પ્રેમ એ મહત્વનો. તો આ ભક્તોની કથા છે એટલા માટે આનું નામ ભાગવત પુરાણ. સ્વામીજી કહે છે કે જો ભગવાનની કથા, ભગવાનના ચરિત્ર પ્રધાન હોત, મુખ્ય હોત તો આનું નામ ભગવત પુરાણ હોત. પણ આ ભગવત પુરાણ નથી, આ ભાગવત પુરાણ છે. ये भागवतों का पुराण है. तो आ कथा रूपी माता भागवतों की कथा सुनाकर कि देखो बेटे, भगवान के एक भक्त हुए ध्रुव, वो ऐसे 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 थे, तुम्हें इस तरह से ठाकुर जी का भक्त बनना. देखो बेटे, एक भक्त हुए प्रहलाद, इतना अत्याचार पिता ने किया फिर भी उसने भगवान के नाम को नहीं छोड़ा, भजन को नहीं छोड़ा. कथा माता
ये पीयूष पिलाती है, दूध पिलाती है, इन इन चरित्रों को सुना करके। यही दूध है। माना एक थनमा भगवत चरित्र ने बीजा थनमा भागवतोना चरित्र एनु दूध छे। એટલે 8મો અને 9મો સ્કંદ યા ભાગવત રૂપી ભગવતીના બે સ્તન છે। પહેલો અને બીજો સ્કંદ બે ચરણ છે। ત્રીજો અને ચોથો સ્કંદ બે ભુજા છે। 5મો અને 6ઠો સ્કંદ બે ઉરુ માનો ખોળો છે। 7મો સ્કંદ યા ભાગવત રૂપી ભગવતીનો હાથ છે જે બાળકના મસ્તકે છે। 8મો અને 9મો સ્કંદ યા ભાગવત રૂપી ભગવતીના બે સ્તન છે। એકમાં ભગવત ચરિત્ર અને બીજામાં ભાગવતોનું ચરિત્ર। આમ તો વામન ભગવાનની વાત, પણ એ તો બલિ રાજા માટે ને સાહેબ। અગેન મહત્વનું તો પ્રધાન તો છે ભક્તનું ચરિત્ર। પ્રેરણાના પિયુષ પાય છે। 10મ સ્કંદે ભગવતી માતાનું હૃદય છે। 11 સ્કંદ લલાટ છે અને 12મો સ્કંદ એ ડાબો હાથ છે। 12 વૈ પુરુષ, ભગવાન 12 અંગવાળા છે। ભગવતી ભાગવત ભગવતી, આ કથા 12 અંગો વાળી છે। તો માં આવી કથાઓ સંભળાવી અને પ્રેરણાના પિયુષ પાય છે, સંસ્કાર સિંચન કરે છે। કોઈ માં એવું તો કલ્પના ક્યારેય ન કરે ને કે મારો દીકરો બહુ દુનિયાનો શ્રેષ્ઠ ગુંડો થાય। દરેક માને એ જ હોય, મારો દીકરો એક સારો ઇન્સાન બને, ભગવાનનો ભક્ત બને। જનની જણતો ભક્ત જણ, કાં દાતા કાં શૂર। પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ। ભગવતી કથારૂપી માતા પણ એ જ ઈચ્છે છે, મારો બાળક કોઈનો ગુલામ ન હોય, એ સ્વામી બને। પોતાના મનનો સ્વામી, પોતાની ઇન્દ્રિયોનો સ્વામી, એક ગોસ્વામી બને। મારો બાળક મુક્ત હોય, મારો બાળક ભક્ત હોય, બીજા કોઈની સાથે બંધાય નહીં। એ બંધાય તો ભગવાન સાથે બંધાય। तो ये भगवती है कथा। गोस्वामी तुलसीदास जी ने कथा को भगवती पराम्बा का रूप माना। तो सदा सेव्या श्रीमद् भागवती कथा। सनत कुमारोए गंगा ने कांठे कथानु मंडाण कर्યું। नित्य सेवन करवा योग्य आ कथा छे। तमे जे हो ते, जे स्थिति में हो, जे वर्ण ना हो, जे आश्रम ना हो, कथा सदा सेव्या छे। तो सन्यासीओ माटे पण सदा सेव्या, अने सन्यासी ने परमहंसनी स्थिति सुधी पहोंचाडी दे, अवधूति दशा सुधी पहोंचाडी दे एवी आ कथा। जो आसक्त होय तो एने कंथा धारण करावी दे, एने विरक्त करी दे एवी आ कथा। अने जे विरक्त छे एने अवधूति दशाए पहोंचाडी दे एवी भगवाननी आ कथा। एक वृंदावनी संत एम कहता था कि तमे पान खाओ ने होठ पर लाली आवे ने, ए केम आवे छे? तो पान में चूनो छे, सोपारी छे, ए तो छे, पण एने कारणे लाली नथी आवती, एमां काथो छे, एटले पान खाता लाली आवे छे, मोढुं लाल लाल थई जाय। पान में यदि कथा न पड़े
तो मुंह में लाली नहीं आती, और जिंदगी में यदि कथा का प्रवेश न हो तो जीवन में लाली नहीं आती। तो मायूस मायूस रहता है जीवन। कथा सांभळे नहीं हमेशा आनंद में रहे। खरेखर जो कथा सांभळतो होय ने, हाव हाचो श्रोता होय ने, मौज मारे। મને યાદ છે અમેરિકામાં હું કથા કરીને એક સિટીમાંથી નીકળ્યો પૂર્ણાવતી કરીને, કારણ પછી એ શહેર છોડી દઉં અને બીજા શહેરમાં જઈને ત્યાં નાઇટ હોલ્ટ કરવાનો હતો. કથા મોડી પૂરી થઈ, મોડા નીકળ્યા લગભગ અમે 11 વાગે, અને પછી ત્યાંથી જતા હતા. લગભગ 4 કલાકનો ડ્રાઈવ હતો. તો વચ્ચે ટોલ નાકું આવે ને, તો ત્યાં ગાડી ઊભી રહીને ઓલાને ટોલના પૈસા આપતા હતા. ત્યાંના માણસો આમ બધા વિવેકી બહુ, એટલે ટોલ નાકાવાળો ત્યાં આમ પૂછે, હેલો સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ, હાવ આર યુ સર, એવું પૂછ્યું ને. હું પાછળની સીટ ઉપર સૂતો હતો કે ભાઈ શ્રી તમે થાક્યા હશો, હોઈ જાઓ. અને એક જણો ડ્રાઈવ કરતો હતો, બીજો એની સાથે આગળની સીટ ઉપર બેઠો હતો, બીજી ગાડી પાછળ આવતી હતી, એમાં થોડા લોકો હતા. એટલે આણે પૂછ્યું કે હાવ આર યુ સર, ટોલવાળાએ પૂછ્યું. તો આવડો કે હાવ આર યુ, તો બેટર દેન યુ, એવો જવાબ આપ્યો કે બેટર દેન યુ. તો ટોલ નાકાવાળો હસી પડ્યો અને એને પૂછ્યું કે એ કેવી રીતે? તો કે અમે કથા સાંભળીને આવીએ છીએ. એટલે પાછળથી મેં તાળી પાડી. તો મને પાછળ ફરીને કે તમે સૂતા નથી? મેં કીધું નહીં, તારા જવાબે મજા કરાવી દીધી. કથા સાંભળીને આવ્યો હોય, માણસની બેટરી ફૂલ્લી ચાર્જડ હોય, લાગવું જોઈએ તમે અહીંથી જાઓ. તમારો ઉત્સાહ, તમારું પોઝિટિવ થિંકિંગ, તમારો આનંદ, તમારી મસ્તી, એ બધું જોઈને જ કહો કે વાહ, કથા સાંભળી લાગે. એ માણસ આકલન કરવો જોઈએ, કથામાંથી આવતા લાગો છો. હા, આપણે ત્યાં એક ભજન છે, રામ સભામાં અમે રમવાને ગ્યાતા, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો, પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, અને બીજે પિયાલે રસની હેલી, હરિનો રસ પૂરણ પાયો. રામ સભામાં અમે રમવાને ગયા. સંસારની સમસ્યાઓથી થાકી ગયા હોઈએ તો કથા એક નવી ઉર્જા, એક નવી આશા, એક નવી શક્તિનો સંચાર કરે. માણસ નિરાશ ન રહે, હતાશ ન રહે. જે કથા શ્રવણ કરતો હોય એનું થિંકિંગ પોઝિટિવ થવું જ જોઈએ, થાય જ, જો ખરેખર સાંભળ્યું હોય. એક જણા કે કથા સાંભળ્યા પછી સમજાઈ ગયું બધા સ્વાર્થી જ છે. આ દુનિયામાં બધા સ્વાર્થી જ છે. માં હોય, બાપા હોય, ઘરવાળા હોય, બધા સ્વાર્થી જ છે. સુર નર મુનિ સબ કી એ રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. મેં કીધું એટલે? તો બધા નકામા છે. ઘણા કથાનું રિએક્શન આવે, જેમ ઘણા દવાનું રિએક્શન આવે ને, રિએક્શન આવે. આપણે દુનિયાથી બહાર ખરા? એ દુનિયાની અંદર આપણે ના આવી છીએ. આનો અર્થ એવો છે કે બધા કંઈક ને કંઈક સ્વાર્થથી, કોઈને કોઈ કામનાથી તારી પાસે આવશે, તો બને એટલી તું બધાને મદદ કર. તને સેવા કરવાનો અવસર ઈશ્વર આપે છે, તો એની સેવા કર. આનો અર્થ એવો થોડો છે કે બધા સ્વાર્થી છે ને આપણે નફરત કરવા માંડીએ બધાને, બધા નકામા છે અને આપણે સૌને નફરત કરવા માંડીએ, એવો અર્થ નથી. કવિ કાગે જવાબ આપ્યો હોય ભજનમાં, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી
એ આપજે રે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે કાપજે રે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. એની વાત સાંભળી અને મોઢું નહીં ફેરવતો એને હળવે હળવે તું હોંકારો દેજે.